તો હાલો મિત્રો, આપણે નીકળી જતા હવે સવારે જાગીને. તો આપણે 10 વાગ્યા ત્યાં પહોંચી જતા. તો અહીંયા જો કિલ્લા જેવું કંઈક આવ્યું છે. તો આપણે પહોંચી જતા ભીલવાડા આપણે આ રોડ મૂકી દેવાનો છે. આ રોડ મૂકીને બીજો રોડ પકડવાનો છે. આપણે સીધું જવાનું 4 લાઈન પકડવાનો છે, 6 લાઈન મૂકવાનો છે. તો અહીંથી મૂકી દઈએ આપણે આ રોડ. આપણે આ સીધો રોડ ઉદયપુર જ જતો હતો, પણ અહીં હેઠે લઈ લીધી, કેમ કે આપણે સીધું જવું ચિત્તોડગઢથી જવું. આપણે અહીંથી 20 કિલોમીટર નજીક થાય છે, તો અહીંથી વિજય જાય નીચેથી. તો આપણે નીચે બ્રિજ હેઠે લઈ લીધી છે. અહીંથી આપણે મારી દેવું ખાલી સાઈડ મારીને પછી સીધા જવું એટલે આવશે સર્કલ આવશે, ત્યાંથી ડાઈવર સાઈડ મારીને પાછો બ્રિજ ચડી જવું એટલે સીધું ઉદયપુર. આ રોડે ઉદયપુર જ જાય છે, પણ થોડુંક છેટું થાય છે. આ સીધો રોડ જાય ચિત્તોડગઢ થઈને જાય. આપણે અહીંયા વળી જવાનું છે, ખાલી સાઈડ મારી દેવાની છે. અહીંયા ગાડી ખાલી સાઈડ મારીને આગળ સર્કલ આવશે, એનાથી ડાઈવર સાઈડ મારીને પછી સીધું જવા જવાનું છે. પછી સીધો ઉદયપુર અજમેર વાળો હાઈવે આવી જશે. તો આપણે ડાઈવર સાઈડ મારી દીધી છે. હવે ડાઈવર સાઈડ મારીને સીધે જવા દઈ. તો આપણે આ બ્રિજ ચડી જવાનો છે, અને આ બ્રિજ ચડતું એટલે આપણે જે આગળ રોડ મૂક્યો કે નહીં, નીચે એ રોડ આવશે. અહીંથી કંઈ ચડાઈ આમ નહોતું એટલે અંદર ફેરવા જવી પડી ગાડી. એવડો ઈ જ હાઈવે છે જે આગળ આપણે મૂક્યો ને ઈથી ઓલો છે ને સીધો રોડ એ આપણે મૂક્યો એ રોડ છે. અંદર ફેરવા આવી જતા ગાડી આખી, કેમ કે અહીંયા ઉતરાય કે ચડાય એવું કંઈ બનાવેલું નથી ઉતરવા ચડવાનું, એટલે અંદર ફેરવા જવી પડી હતી ગાડી. આપણે ચડી જવું સીધા જવા નથી તો ઉતરવા ચડવાનું. જો સીધો ઓલો જ હાઈવે છે આગળ આપણે મૂક્યો ને એ જ હાઈવે છે ચિત્તોડગઢ વાળો. તો આપણે કંઈ ખોટી થવાનું નથી જાજુ, એમ કે અમદાવાદ હજી બહુ જાજુ આખું છે. આજ રાતે હુવાડ્યું, સવારે વહેલું જગાણું નહીં, એવું થઈ ગયું બધું. તો અમદાવાદ 395 કિલોમીટર છે, એટલે 400 કિલોમીટર સમજી લો આપણે. આજે આપણે કોઈ દી ન પગી હવે. તો પછી આપણે 30-40 કિલોમીટર હાલીને અહીંયા 12 વાગ્યા હતા પહોંચ્યા હતા આપણે 12 વાગ્યા. તો અહીંયા રસ પીવા ઉભા રહી ગયા. રસ જોઈ કેવો બનાવે છે ભાઈ, અને પીએ આપણે ઠંડુ. મેં કીધું કંઈક પી નાખીએ. ઓલો ભાઈ તો બહુ વાહે છે હજી, એ આમ બી નહીં શકે. એ તો આપણે હવે કંઈક હોટલે ઊભા રહું ને ત્યાં આવશે, ત્યાં ખોટી થઈ જાવ સુઈ જાવ. તો રસ આવી ગયો. રસ આવો કાળો પીબડા જેવો છે, તો એ પીવો તો જશે. થોડો ઘણો ભાવે ત્યાં સુધી પી, બીજો કરી દેવું ઘા. તો આપણે કંઈ ભાવ્યો નહીં રસ, અડધો ગ્લાસ પીધો ને બીજો કરી દીધો ઘા. પછી વિજય અહીંયા ગાડીએ સીધા ગાડી લઈને નીકળી ગયા આપણે પાછા રનિંગ. હવે સીધા આપણે રનિંગ થઈ જાય એટલે સીધા વાગી ગયા 4:30 ને આપણે પગવા આવ્યા હતા ઉદયપુર. ઓલો અજમેર વાળો હાઈવે છે ને ત્યાં પગવા આવ્યા હતા. તો અહીંયા આગળ ઘડીક રહીને ઘાટિયા બધા ચાલુ થાય. તો ઘાટિયાનું વ્યૂ તમે જોજો બધા કેવો આવે છે. આપણે થોડું ઘણું ઉતારશું, જાજુ નહીં ઉતારી કાંઈ. તો જોજો તમે બધા કેવું આવે છે એ.
પહાડ આવવાનું નામ પડ્યું હતું. પહેલાં તો ભોળાનાથ આવી ગયા અહીંયા, કેમ કે પહાડમાં રહેવાવાળા ભોળાનાથને તો પહેલાં જ આવવું પડે. એટલે અહીંયા જો ભોળાનાથ આવી ગયા છે, મૂર્તિ આવી ગઈ, બહુ જોરદાર મૂર્તિ છે આ. અને હવે આગળ એકલા ડુંગરા જ ચાલુ થશે, ડુંગરામાં આપણે હાલવાનું છે. તો પછી અહીંયા ડુંગરા થઈ ગયા ચાલુ. અને આ ભાઈ જોઈ લે થોડું ઉડ્યા, અહીંયા જીસીબી વાળા ઉડાડે છે. જો હોટલનું બધું કામ ચાલુ છે અહીંયા, હોટલનું ડુંગરા કાપી કાપીને રસ્તો બનાવેલો છે. આ રોડ તો મસ્ત લાગે છે, પણ એક નંબર. જો ડુંગરા તમે એક નંબર છે ને, વ્યૂ પણ બહુ જોરદાર લાગે છે. તો પછી સીધી જો સામે ટર્નલ દેખાય છે. આપણે આ ભોયરાની અંદરથી આપણે જવાનું છે. અંદરથી રસ્તો બનાવ્યો તો સારું છે ને, કે આ ડુંગરાની માથે કેમ ગાડી ચડાવત. ખાલી એટલે વાંધો નહીં, ચડી તો જાત, પણ તોય ચડાવવામાં ભીં પડે, બહુ લાગે એવું. કેમ કે આપણે 40 ગાઉને ચડાવ્યા એટલે આપણને ખબર છે. એટલે આવું ભોંયરા બનાવી નાખે એટલે મજા આવે. અંદરથી સીધા ગળીને નીકળી જાય. તો આપણે આ અંદર ગળી ગયા હવે ભોંયરાની. જવા તમે કેમ પણ ડુંગરાની અંદર હેલા જાય છે આપણે હવે. તો પછી આપણે નીકળી ગયા બહાર. જાઓ તમે બહાર નીકળ્યા તો ગયા. પછી આપણે અહીંયા પહોંચી ગયા હતા ઉદયપુર. ઉદયપુર આ સીધો રસ્તો થાય સિટીમાં જાય ને આપણે અહીંયા મારવાની છે બાયપાસ. એટલે ખાલી સાઈડ મારીને ચડાવી દેવું રિંગ રોડ બાયપાસ. સીધો બાયપાસ નીકળીને ઉદયપુરની ચારે ફરતો નીકળીને સીધા ઓલી બાજુ નીકળી જવું આપણે. અહીંયા મારી દઈ ખાલી સાઈડ. તો પછી હવે દી હાથમાં આવ્યો હતો ને આપણે થઈ ગયું ઉરિયા ખાલી. એટલે પંપે ઊભા રહી ગયા, એક બાલ્ટી લઈને નાખી દઈ ગાડીમાં. અને પછી જો આપણે ત્યાંથી નીકળ્યા એટલે સીધા 9:30 વાગ્યા એટલે આપણે અહીંયા રતનપુર બોર્ડરે પહોંચી ગયા. હવે આગળ આવશે શામળિયાજી ને હિંમતનગર હતી. અમદાવાદ પાર કરીને હોવાનું છે, કાં વહેલું પાર કરશે એવું કંઈક કરીશું. આ રતનપુર બોર્ડર છે જો તમે. અને જે આવ્યા છે એને ખબર જ છે કે આ રતનપુર બોર્ડર છે. આ જોવે તો ખબર પડી જાય. જોવો તમે સારું જોઈએ, જોયું એ આ જોયું, આ જોવે એટલે ખબર પડી જાય માણસ કે આ રતનપુર બોર્ડર છે. અહીંયા આવેલા હોય એને, બાકી ન આવ્યા હોય એને નો જ ખબર હોય. તો પછી આપણે જમવા આવ્યા એટલે અહીંયા હતી દાળ ભાટી. એટલે આપણે ખાવા બેઠા દાળ ભાટી. ને આપણે બપોરે આવી ગયા તો બે યારે જમવા બેઠા પછી આવી ગયા હતા. જો દાળ ભાટી આ લાદવાની ઘરે તોડવા બનાવે, આમાં તોડી નાખવાનું હોય છે. હાલો